છે તે કોંગ્રેસે સ્વીકારી લીધી છે અને કડી જે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા આપણી સાથે તેમની સાથે વાત કરીશું। પરિણામો એક બાદ એક આવી રહ્યા છે, 17 રાઉન્ડ જેટલા પૂરા થઈ ચૂક્યા છે। આપ જ્યારે વાત કરતા હતા આપણી સાથે ત્યારે તમારું કહેવું હતું કે આ પરિણામો જે જોઈ શકાય છે તે પ્રકારના નથી। પરિણામ ઉપર તમે આક્ષેપ કરી રહ્યા છો, કેવા પ્રકારનો આક્ષેપ છે, શું માનો છો? પરિણામ જે આવે છે એ વ્યાજબી છે જ નહીં। અહીંયા પહેલા જ રાઉન્ડથી જે અમારા ચોક્કસ ગામો છે, જે અમને જે ત્યાંથી શરૂઆત થાય ત્યાંથી જ અમને મત ત્યાંથી અમે વિન થઈને નીકળતા હોઈએ છીએ, જે અમે પ્લસ થઈને ત્યાંથી નીકળીએ એવા તમામ ગામોમાં એક જ ટાઈપનું ચાલ્યું। 2000 મને મળે, 4000 એમને મળે, 2000 મને મળે, 4000 એમને મળે। 4-5 રાઉન્ડ એવા થયા કે જેમાં 2000 મને, 4000 એમને, એક ચોક્કસ જ, ના કોઈ આમ થયું કે ના તેમ થયું। આવી રીતે એક હમણાં હું બહાર નીકળ્યો પહેલાં મને 700 મત મળ્યા, બૂથમાં મને 700 મત મળ્યા રાઉન્ડમાં, અને સામેવાળાને ભાજપના કેન્ડિડેટને 7000 મળ્યા। તો એવું કામ એવું એમનું અહીંયા એ તો અહીંયા કોઈ ઓળખતું છે નહીં, એ તો 15 દિવસથી જ બજારમાં આવ્યા છે। સ્થાનિક લોકો જે ભાજપના 74 વર્ષથી અહીંયા કામ કરી રહ્યા છો એ પ્રકારની વાત તમે કરી રહ્યા છો, ક્યાં કચાશ રહી કોંગ્રેસની અને ક્યાં પરિણામની કચાશ રહી કે જેના કારણે આ પ્રકારનું પરિણામ તમારે જોવું પડ્યું, હારનો સ્વીકાર કરવો પડ્યો? અરે કોંગ્રેસની કચાશ છે જ નહીં ભાઈ, આ ભાજપવાળાની ખોટી નીતિથી હું આ જગ્યાએ ઊભો છું, તમને આપું છું। હારનું ઠીકરું કોની પર ફોડી રહ્યા છો? હારનું ઠીકરું નહીં, આમાં સીધી લીટીમાં કહું છું ભાજપવાળાએ કર્યું છે યાર, આ ભાજપવાળાએ જ કર્યું। તમે તો તૈયારી કરીને આવ્યા હતા જીત માટેની, ડીજે મંગાવી દીધું હતું, તમામ પ્રકારના વરઘોડાને કાઢવાની તૈયારી હતી। માનતો જ નહોતો કે રિઝલ્ટ આવું આવે, શક્ય જ નહોતું આવું રિઝલ્ટ આવે। કોઈ ગાંડો માણસ હોય, અરે ભાજપ જે પ્રકારથી